ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો ભાઈ, સવારમાં હે ને જો ગરમા ગરમ ચાય પીવા અને સાથે સાથે પરોઠા. જય શ્રી કૃષ્ણ દાયરાને. હવે જો હું ગઈ હતી વાહિંદા કરી લીધા, પછી નાઈ ધોઈ લીધું, દીવા કરી લીધા, અને જો એ પરોઠા કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પરોઠા ખાવા ને? હો, ખાઈ જ નખાય ને. ચાવા બની ગયો? હા, ત્યારે જ છે. જવા દ્યો. ખીચડીવાળા પરોઠા. હે? ખીચડીવાળા. ખીચડીવાળા? સ્પેશિયલ એના માટે હાઈની ખીચડી કરી હતી. હા. ને હવે પરોઠા. બહુ મજા આવે ખીચડી. હાલ આગળ ટેસ્ટિંગ હું કરી જઈશ. ટેસ્ટિંગ કરી જો અને ગરમા ગરમ હાલો ખાવા. હાલે. ચટણી લેજો ઘરે. ચટણી ખાવી તો મરચા વઘારમાં ભેરા. નહીં, ચટણી હો. હાલે હાલો આપણે હે ને હવે સિરાવી લઈ. હાલો ભાઈ, ટાઈમ થયો હે 8:45 ને આપણે હે ને આજે જરી આ આઈકડાનું ગાર ભાઈ છે ને ફરવા જવાનો છે. જો આમાં આ ભેહોના કદકાણમાં નાખવાનો છે. એવું હે, આપણે ગાર ભરવા જવાનો છે. કોઈ પાણા હોય ત્યાં કોક કાઢીને નાખી દે. હું ભાઈને આવી ત્યાં જ જવાનું છે. અને અહીંયા જો ખીલે નાખી તો અહીંયા બંધાઈ એટલે પોતા હાલે. પક્કો થઈ ગયો છે ને ગાર ભરી આવી તો કોણ ખીલે નાખવા થાય ને પછી આવીને લુગડા થાય. હા, ને હું હે ને પેલા ત્યાં ટોલી છોડતો આમ જાજામાં દી ટોલી છોડી આવું અને પછી પાછો આવીને હુપડી જડી જાય એટલે આપણો રાંધો ચાલુ કરી લઈ. હાલો ગાર ભરી આવી. હાલો ટાઈમ થયો હે 10:30 ને આપણે હે ને ભાઈ હાથી ગાર ભરીએ વાન જાય પાથરી દીધો ને બાકી ઢીગલો કરી દીધો હે. હવે હે ને જેવો નાખવો પડશે એવો. વાલીબેન ને હે ને અનુભાઈ ભરત ને બધા હે ને ગયા હતા સોખાઈની માતાજી. તો જો પ્રસાદી લઈ આવ્યા ને બાકી હે ને મારા ભાઈના લગ્નની કંકોત્રી આવી કેવી હરખાણી છે. ગઈ. જો મોટા અપા ને મોટી માં આવ્યા હતા
સીવું કંકોત્રી દઈ ગયા છે કે પૂગી આવજે મને કેદી જવા દે. હા, વીમા કરવા તો જવું જ પડે ને. એક બાજુ જો ઉનાળો, એક બાજુ ચોમાસું અને એક બાજુ લગન ગાળો. કાયમ લાડવા જે જાય ને તો કાયમ હોય. આજે જો આને તો ઘણી જવું છે. હા, આજે છે, કાલ છે, પરમદી છે. અને મનુબેનને અહીંયા 20 તારીખની કદાચ છે. હા ને જ્યાં કંકોત્રી આવી ને ભાઈની હગાઈ 20 તારીખની છે. એની હગાઈ 20 તારીખ હે. એટલે દીધા પૂગી આવજે કેદી હું જાઉં. 20 તારીખ ને રવિવાર હે હગાઈ કરવાની. પછી એક દીનો ખાલો છે, પછી હાંડવો છે. 22 તારીખે 23 તારીખે જાય આપણે હીરા કરવા જવાનું છે. થઈને છે તો કેદી જાય ખબર. હા. અને હવે મારે હે ને, આ એક સેલા વિવાહ છે અમારા શિયારભાઈનો પરિવાર છે ને હા, એમાં એ સેલા સેલો ભાઈ છે વિવાહ. પરિવાર. બાકી પછી ટાબરી. સાબરિયા હે હવે. હા, આ સેલો પ્રસંગ છે વિવાહ. ને આપણે હવે છે ને જવાનું છે. હવે એટલે તૈયાર થઈ જાય ને હું નીકળું. કોઈ લુગડા ધોઈને હું લુગડા મૂકવી આવું કે કંઈ જ્યાં રોટલા એ અમારે બેના કરવા છે. હા, તમારા બેન અમે તો ખાઈ પીને ને મામા જો અરુણને મૂકવા ગયા હે. આજે અરુણ ગયો છે. આજે અરુણ ગયો હે હે ને આજ શું કહેવાય લુદરી છે. તે અરુણ આજ ગયો ને મામા મૂકવા ગયા. અને આયે જાહે એટલે અમારે બે ફૂઈને તો ફરાર કરવાની છે. કોઈને હા. તો મારે એક છે. તારે એક ને પડ્યું છે તો નહીં થાય. એવું થોડું હોય કઈ કરી લેવાય. પરોઠા પડ્યા છે તો પરોઠા આપણે તો હાલો એવું છે ને હવે હું લુગડા મૂકવી આવું પછી ક્યાં રોટલા કરું. ભલે હાલો તો હવે હું નીકળું આગળ. હાલો ભાઈ, ટાઈમ થયો એક ને આપણે હે ને આવી ગયા અહીં જમવા ગયા હતા. જો કે આજ પ્રસાદી નહોતું તો હવે હે ને ઘોડાને નવરાવાનું છે. જો એક ઘોડાને નવરાવી લીધો, એકને હવે બાકી છે. તો હવે હે ને આ ભાઈ આગળ ઉતારી લે ને તો સર્વિસ આગળ મારી દઈ ફુવારા જઈ. હજી આમાં પાણી નીકળે, મોટર બંધ છે તો પાણી નીકળે હે ને. આ નવરાવી લીધો, હવે આને નવરાવ લઈ મળી જાય બસ. હાલો ભાઈ, ટાઈમ થયો છે 2 ને આપણે એને નીકળ્યા અહીં ખંભાળીએ જઈ. પણ ઘોડામાં કામ કરાવવાનું છે તો ખંભાળીએ જઈ. હવે એમાં એવું મારે હવે દેખાડે જેવા છે નહીં, ખરાબ પેટના છે. હાલો વાગી ગયા છે 4:15 ને અમે હે ને જો બાજરામ કાકરી છે એ સુખી કરી ને ફૂઈ ગોલાલી. આજ તો મોંઘા માયલો લીધો કામ. એ ઓલી છોકરી પસારવાળા લીધા કે હા બળપ થઈ ગયું હા મોકે તે હું 25 વાળા બનાવી દઉં કે 10 વાળા ઠાવકા જ બનાવે. દોહરાય બહુ જ અસલ હોય. પણ આજે હું 25 વાળા બનાવી લઉં. હા પાલે હતા નખરાક વધુ નાખવી. એ કે 25 વાળામાં કે હું ધોરીમાં લઈને નાખું હોલસોલ નાખી દઉં. મારે બધું જી નાખતા હોય નાખવું જોઈ લેવું બોલો. હા 100 રૂપિયા લઈ ગયો તો પસાવાળો લે, પણ કોઈ પસાવાળો કોઈ ખાધો નથી. એમાં લાગે ને કે નતા ગયા કે 25 વાળા લેવા કા તો એ બધું ન ખવી એવા. બધું ન કરી આવી છેવટ લાલ સાણી નાખતા હું નાખો કાયમ નાખો એ તો ભૂલાઈ ગઈ. હમણાં 2 દી થયા નહોતો આવ્યો કા. છોકરા હતા ને અરુણને મૂક્યું તો 1 દી જ આવ્યો. કાયમ વાઈટ જોતા પણ ઢગલામાં જ ચડી. પણ હમણાં આવતો નહીં, વરસાદ ન હતો તે. આજ વળી જો વહેલો આવી ગયો, નકર આવે મોડો. આ ખંભારીએ ગયા એ 2 કાકો પતરી ગયો ઈન પરથો બે મેં કીધું ભૂલમાં ઈંડાનું હોય નહીં ઢોરું છે એ કે તમારે ગોલા નહીં વેસાવા દો. હેલો એવું હે ને બોલો ખાઈ લઈને મને કોગળી જાય. ખાઈ લે હોય ઉતામે કરતો હતો સાટવાની. ઉતામે ના કરો તમે હળવી નાખો ભલે વાર લાગી કે ઓગળી જાય ના ઓગળે. હારી પેટ નાખો. હા બધી વસ્તુ હા નામેથી નાખજો તો કે તમને ના ના પાડું તું
શેરી ના નાખું દઉં કોઈને પણ તમારા છોકરાને નાખ. હા હા શેરી કોઈને 10 રૂપિયાના ગોલામાં તોય આવો આપણે આવે એવો આવે જ નહીં, પણ તોય નામી બનાવી દે ને કાંઈ એમ શેરીએ નાખી દઈએ. ડૂટી ફૂટી ને એવું બધું ખમણ નહીં તો 10 વારામાંય નાખી દઈએ એમ હે. હાલો ટાઈમ થયો હે 5:30 અને જો આ ખંભાળિયાથી આવતા રહ્યા હે ને સગડી લેતા આવ્યા. યાર તો કહેતા હતા લેતો આમ પણ કોઈ એકથી નારીએ પછી ભરતને લઈ ગયા હતા ભેગા તી 2 કાકો દીકરો જો સગડી લઈ આવ્યા ને હું તા ગોલા ખાઈને ગઈ બર્તન ભાંગવા. ગોલાવાળો એવો ગયો. હો આજ વહેલો આવ્યો તો એવું હતું. 4 વાગે આવી ગયો તો. તને ગોલાવાળો દીઠો તી સાય નહોતો પીધો, આમ કંઈ સા નથી પીવો ગોલાવાળો હતી. અરે આજ તો 25 વાળો ગોલો લીધો તો. 25 વાળા ગોલામાં ફીકે નાખી દો, સવારે આમ નાખોરિયામાં નાખી દો બધું મલાઈ ને ડૂટી ફૂટી ને ઓલી મોટી આવે ઈ ડૂટી ફૂટી ને દ્રાક્ષ ને ખમણ ને બધું નાખી. ગોલાવાળા છોકરા હોય થી ભલે ને એ તો કહેતા હતા એ કે હું 10 વાળા ગોલામાં કોઈને કંઈ ના નાખી દઉં પણ તમારા છોકરાને ના પાડો કે એને શેરીએ કાંઈ એમ નાખ દઉં. આ તમને કે હું ના પાડું કે તે બધું નાખી દીધું તો પછી બરફ નહોતો તે કે તો 25 વાળો બનાવજો હાલો. 25 વાળામાં 50 વાળાનું બધું નાખી દીધું. પછી ગોલો કાંઈ પછી બર્તન ભાંગવા ગઈ તો ત્યાં સગડી આવી ગઈ. લે ત્યાં પાવ લાઈટ નથી, લાઈટ ગઈ બપોરની થયું નથી. હા એવું હે નાલો જો મારે હે ને ભીહું બાયણે કાઢવી વાહિંદા કરવાનું બસ દો. આજે મારે એન્ટ્રીમાં જવાનું. કેમ આજે એન્ટ્રીમાં જવાનું છે એનો જ ફોન આવ્યો હતો. હજી તું આવ્યો નહીં કે ઓય આ વિવાહ હે ને એન્ટ્રીમાં જવાનું. એન્ટ્રીમાં જવાનું છે બજાણા પ્રોગ્રામ છે જમવા જવાનું. જમવા જવાનું છે ને બાપાને મોકલી હા મારે તો જમવાનું છે. હા હાલો અને એન્ટ્રીમાં જમવાનું ન્યા મામા વાંજા હે બજાણા બજાણા પછી વાંથી આવે ને જાય ત્યાં કલાકાર આવે કા કલાકાર આવે કામાઈ ગઈ હતી. હા માસિયાર આવતો માસિયાર કહેતો કે હાલ આ 4 વ્હીલ લેતો જા બધેને મોહીને બધેને લેતો આવજો. કોઈ આવી જઈ ને હજી મારે જવાનું છે હું એને પછી આવી પ્રોગ્રામમાં હું પૂગી જાય કઈ વાંધો નહીં. સારું હાલો તો હું હવે કામ હે ને કહું ભીમ કાઢવા લાગું. ભલે હાલો તો ભીમ કાઢ લઈએ હવે. હાલો ભાઈ ટાઈમ થયો છે 12:15 અને આપણે છે ને ભાઈબંધની એન્ટ્રી કરાવી અને હવે આવ્યા ને એ રમવા સીડ હતા નીકળવા જ નહોતા દેવાના. હજી કાલે વાહે ત્યાં લઈ ગયો છે ચાંદનો. હવે શું થાય સવારે ખબર પડે. હવે આજનો વિડીયોને પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય મુરલી.